ભાગે છે તાળીઓના તાળ હા ભાગે છે તાળીઓના તાળ મારી તાળે આજે एक मिनट
કાકા મોઈ ઉતાર જા અહીં બરાબર. સોરી બોલાય એટલે તો ઓડા ઉભા ક્લિયર ઓડા કાકા બરોબર ગયો ને અરે વાહ આ બેટા અંદર એ લોકોને જવા દે બેટા, પહેલા લોકોને જવા દે બહાર. જો અંકલ શોપ કરીએ મની માસી છે કે છેલ્લો કાઉન્ટર. નરેશભાઈ જય હો બઢિયા વિડીયો આવી ગયા વાહ કાકા વાહ વાહ વાહ. ઉતારો બરાબર ઉતારો, ફિલ્મ ઉતારો. સારી હાવ ખાલી કરો ખાલી એને બધા તો ખાય ત્યારે જય હો જય હો. ઓકે ચાલો 1 નંબર. સામે સામે 1 નંબર
ચલો બધાને આપી દો બેટા ચાર જ બે બનાવી રાખે ને એક ભાઈ ના બનાવી નું અચ્છા અચ્છા પ્રેમ ટેબલ પર આપવાના છે જરા જીવનભાઈ જી ટેબલ પર પેલા ટેબલ પર આપી દે નંબર પાછી છે ના 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 એક આપણે જોઈએ અહીંયા રાખ્યું ચાલ અહીંયા રાખો એટલે અમે લઈએ ચલાવવા માટે કાનની બુટીથી માંડીને પગના પાયલ સુધી અને માતાજીના વાન ઉટડીના પણ સાંકળા કરાવ્યા. ચંદુભાઈ અને દેવજીભાઈ બંને બંધુ બેનડીને એટલી હોશ છે અને એટલી જ હોશથી આજે તમે બધાએ માણ્યું જે આપણી શોભાયાત્રા ભવ્ય શોભાયાત્રા નીકળી. દાતા પરિવાર તરફથી આ વખતે આપણે 15 લકી ડ્રોનું આયોજન કરવામાં આવેલ છે. એ આપણી ભોજનની કૂપનની સાથે લકી ડ્રોના નંબરની કૂપન છે તે આપણી પાસે રાખવાની છે. સન્માન પછી તે લકી શ્રી રૂપસિંહભાઈ પેથાભાઈ નિસર નિસરનું સન્માન આપણા મંડળના ટ્રસ્ટી શ્રી મણિલાલભાઈ વેલજીભાઈ નિસર કરશે. આવો મણિલાલભાઈ. શ્રી રૂપસિંહભાઈ પેથાભાઈ નિસરનું સન્માન મણિલાલભાઈ વેલજી નિસર કરી રહ્યા છે. બોલો મોમાઈ માત કી. સામે જો અહીંયા જો થેન્ક યુ. તેમનું સન્માન આપણા વાગડ નિસર પરિવાર કુલદેવી ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી શ્રી લખમસિંહભાઈ પ્રેમજીભાઈ નિસર અને જયશ્રીબેન લખમસિંહભાઈ નિસર કરશે. દાતા પરિવાર શ્રી દેવજીભાઈનું સન્માન પ્રમુખ સાહેબ શ્રી લખમસિંહભાઈ કરી રહ્યા છે. બોલો મોમાઈ માત કી. આપણા પ્રમુખ સાહેબ લખમસિંહભાઈ અને જયશ્રીબેન દેવજીભાઈ અને લીલાવંતીબેનનું ચાંદીના સિક્કાથી 100 ગ્રામ ચાંદીના સિક્કાથી તેમનું સન્માન કરી રહ્યા છે. લીલાવંતીબેનનું સન્માન જયશ્રીબેન કરી રહ્યા છે. બોલો મોમાઈ માતા કી. તેવી જ રીતે ચંદ્રિકાબેનનું સન્માન રસીલાબેન શામજી નિસર કરી રહ્યા છે. શામજીભાઈ, ચંદ્રકાંતભાઈ અને ચંદ્રિકાબેનનું ચાંદીના સિક્કા અને શાલ અને માળાથી સન્માન થઈ રહ્યું છે. બોલો મોમાઈ માત કી. ચંદ્રકાંતભાઈ એટલા હોશિયાર છે કે એમને એટલી હોશ હતી કે મને નથી લાગતું કે છેલ્લા અઠવાડિયાથી સૂતા હોય. ચંદ્રકાંતભાઈ અમે લોકો નિસર પરિવારના કોઈ પણ સભ્ય હાજર હોય કે ન હોય પણ નિસરનામાં કાયમ એમની હાજરી હોય. જયંતિભાઈ રવજીભાઈ નિસર કરી રહ્યા છે. બોલો મોમાઈ માત કી. તેવી જ રીતે રંજનબેનનું સન્માન શાંતાબેન જયંતિલાલ નિસર કરી રહ્યા છે. દેવજીભાઈના નાના સુપુત્ર પ્રફુલભાઈનું સન્માન ચંદ્રકાંતભાઈ લખનસિંહભાઈ નિસર કરી રહ્યા છે. બોલો મોમાઈ માત કી. અને દેવેનભાઈ હીરજી ફરિયા ગામ લાકડિયા, તેઓને વિનંતી કે તેઓ સ્ટેજ પર આવે. કંચનબેન દેવેનભાઈ ફરિયા અને દેવેનભાઈ હીરજી. ઓ જમાઈ રાજા નાચો.
જમાઈ રાજાનું સન્માન મેઘજીભાઈ કરી રહ્યા છે. બોલો મોમાઈ માતા કી. તેવી જ રીતે કંચનબેનનું સન્માન ઝવેરબેન કરી રહ્યા છે. બોલો મોમાઈ માતા કી. જોનાર સાહસિક તેમજ બહુમુખી પ્રતિભા ધરાવતા તેમજ મુંબઈથી દેશમાં આવતા પ્રવાસીઓ માટે તમામ સુવિધાઓથી સજ્જ મેઘદૂત કોમ્પ્લેક્સના સર્જક એવા ગામ ભરૂડિયાના શ્રીમાન શ્રી ખીમજીભાઈ વિજપાર સત્રા અને તેમના ધર્મપત્ની શ્રીમતી ચંપાબેન ખીમજીભાઈ સત્રાનું સન્માન આપણા વાગડ નિસર પરિવાર કુલદેવી ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી શ્રી લખમસિંહભાઈ પ્રેમજી નિસર અને તેમના ધર્મપત્ની જયશ્રીબેન કરશે. સન્માન પ્રમુખ સાહેબ શ્રી લખનસિંહભાઈ કરી રહ્યા છે. બોલો મોમાઈ માતા કી. તેવી જ રીતે ચંપાબેનનું સન્માન જયશ્રીબેન લખમસિંહભાઈ નિસર કરી રહ્યા છે. બોલો આઈ સગત માતા કી. શ્રી વાગડ નિસર પરિવાર કુળદેવી ટ્રસ્ટ, માતુશ્રી અમૃતબેન ધનજી પેથા નિસાર પરિવાર આજની પેઢીના દાતાશ્રી. ઘણી વખત મને મા યાદ આવે, પણ આજે તો હું મામાના ઘરે છું, કારણ કે નિસરોનો ભાણેજ છું. એટલે મામાની અંદર બે મા આવે, એટલે આજે મામાના ઘરે આવીને ખૂબ આનંદ થયો. ખરેખર ચંદુભાઈ અને દેવજીભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ, કારણ કે આપણે વતનને વિસરતા નથી, કુળ દેવસ્થાનને પણ વિસરતા નથી. અને આવા જ્યારે મહાન દાતાઓ હોય ત્યારે સમગ્ર ગોઠિયા સમાજ, જમાઈઓ, નિયાણીઓ અને આપ્તજનોને આપણે ભેગા કરી અને જે માતૃભૂમિની અંદર આપણે જે આનંદ માણી રહ્યા છીએ એ ખરેખર આપ સર્વેને ધન્યવાદ પાત્ર છે. અને આ વાગડ નિસર પરિવારના પ્રમુખ શ્રી અમારા મિત્ર લખમસિંહભાઈ બહુ જૂના જોગી છીએ, દર વખતે જોઉં છું અમને ખૂબ જ મહેનત કરીને પેઢીનું સારું એવું આયોજન કરે છે, બધાને અત્રે બોલાવી અને ભક્તિ સાથે આનંદ કરાવે છે. એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સર્વે આ પેઢીમાં સહભાગી થયા, આપ સર્વેને ખૂબ ખૂબ ધન્યવાદ. જતાં જતાં એક જ વાત કહીશ લખમસિંહભાઈ, કે સમાજની સંપત્તિ વધતી જાય છે, સંતતિ ઘટતી જાય છે. સંપત્તિ વધતી જાય છે, સંતતિ ઘટતી જાય છે. ખાસ કરીને નવા યુગલોને, નવા યુવાનોને કહું છું કે હવે તમારે આપણા જૈન ધર્મને બચાવવો હોય, ઓસવાળ સમાજને બચાવવો હોય તો ઓછામાં ઓછા 2 સંતાન તો આપણે જન્મ આપવો જ રહ્યો. માટે આ ખાસ આજના કુળદેવીના પેઢી નિમિત્તે આવ્યા છો. નવા કપલના મા બાપને પણ ખાસ ભલામણ કરું છું કે હમણાં એક ઉદાહરણ આપીશ કે કચ્છ બારોઈની અંદર લખમસિંહભાઈ ત્રીજું સંતાન પેદા કરે એને ₹10 લાખ મહાજન તરફથી આપવામાં આવે છે. એવું કંઈ નિસર પરિવાર પણ આયોજન કરે તો આવનારા સમયમાં નિસરોની સંખ્યા વધે. અને બીજી વાત એક એવી છે કે આપ હમણાં જેમ અમારા લખમસિંહભાઈ દેવલાલીમાં આગેવાની લઈ રહ્યા છે, અમે લોકોએ એક પ્રણ લીધું છે કે દેવલાલી કરતાં વતનને આપ મહત્વ આપજો. કારણ કે નહીં, તમને ધન્યવાદ. પણ હવે શું છે કે વતનની અંદર ખૂબ સુવિધા વધતી જાય છે. અત્રે અમારા ઉર્મિલાબેન ભચાઉ નગરપાલિકાના પ્રમુખને ભરતભાઈ કાવતરા બેઠા છે. આજે ભચાઉ શહેરને એમણે મુંબઈ જેવું બનાવ્યું છે. જેટલી સગવડ મુંબઈમાં છે એવી જ સગવડો બધી ભચાઉમાં છે. માટે વધુમાં વધુ આપનું
જે રિટાયર્ડ સમય છે આપણો એ આ બચાવ મધ્યે ગામડાઓની અંદર ગાળશો તો અહીંયા તમારું આ જીવન એકદમ આનંદદાયક રહેશે. એ જ આપ સર્વને ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ શુભેચ્છા. આ અમારા વડીલ શ્રી ખીમજીભાઈ બહુ પીઠ વક્તા છે અને એટલું જ એમનામાં નોલેજ છે, જ્ઞાન છે અને ત્યારે જ એમને વતન ઉપર પ્રેમ બતાડ્યો અને ભચાઉ મધે સારામાં સારું એમણે બિલ્ડિંગ ઊભું કર્યું. એમાં ટોટલ દેરાસતી કરી અને બધી સગવડ કરી છે. એ જે મને કીધું દેવલાલીની સંસ્થામાં હું છું સાહેબ, એટલે સંસ્થા સાથે રહેવું જોઈએ. મારો જીવ આ વતનમાં લાગેલો છે સાહેબ. તમે નથી બનાવ્યું ને એનાથી વિશેષ 260 મકાનનો કોમ્પ્લેક્સ ઓસવાડ નગર હાથોઈ એ અમે બનાવ્યો છે. આજે ત્યાં તમે આવો એક ઓસવાડ નગરમાં અંદર એન્ટ્રી મારો તો લાગે કે આ રિસોર્ટમાં આવ્યા છીએ અને બધી જ સગવડ છે દેરાસતી કરીને અને ભોજનશાળા. એટલે ખીમજીભાઈ જેટલું આપણું પ્રેમ એટલું જ મારું પ્રેમ છે. જય જીનેન્દ્ર. ધન્યવાદ ખીમજીભાઈ પટેલ અને ઉર્મિલાબેન ભરતભાઈ પટેલ પ્લીઝ સ્ટેજ પર પધારો. આપણા ભચાઉ નગરના રાજકીય, શૈક્ષણિક તેમજ સામાજિક અગ્રણી પટેલ બોર્ડિંગના ટ્રસ્ટી એવા શ્રીમાન ભરતભાઈ ખીમજીભાઈ પટેલ, જેઓ ભચાઉ નગરપાલિકામાં પણ કાઉન્સિલરથી માંડીને ઉપપ્રમુખ સુધીની સેવાઓ આપી ચૂક્યા છે. તેવી જ રીતે તેમના ધર્મપત્ની શ્રીમતી ઉર્મિલાબેન ભરતભાઈ પટેલ, તેઓ પણ ભચાઉ નગરપાલિકામાં પ્રમુખ પદ શોભાવી ચૂક્યા છે. તો આવા દંપતીને આપણે અહીં મેળવીને ગર્વ અનુભવીએ છીએ. એમનું સન્માન આપણા પરિવારના પ્રમુખ સાહેબ લખમસિંહભાઈ અને તેમના ધર્મપત્ની જયશ્રીબેન કરશે. આવો ભરતભાઈ. हाँ उनका ही है. જય જિનેન્દ્ર. આપ સૌ અહીંયા બહોળી સંખ્યામાં સમાજ વતી અને ચંદુલાલભાઈના પરિવાર વતી આપ સૌ અહીંયા પધાર્યા છે. તે બદલ તો મને ખૂબ આનંદ થાય છે કે આજ જે મુંબઈમાં વસતા હોય એ આજે દેશમાં એમનું મન વસી રહ્યું છે. એટલે આપ સૌ આટલી બહોળી સંખ્યામાં આવ્યા એટલે મને ગૌરવ છે. અને અમારી સમાજમાં બી આવી જ રીતના છે. જે અમારું પરિવાર એક જ એવું છે કે દેશમાં છે, બાકી બધા મુંબઈ વસે છે. હું તો એટલું જ કહું છું કે તમારા વતન સામે તમે પ્રેમ રાખો અને છોકરાઓને પણ કહો કે આપણી સમાજ અને આપણું વતન એ બંને સંભાળે. અને ખૂબ આનંદ છે કે આજે આપણે આટલી મોટી સંખ્યામાં પધાર્યા છો. ચંદ્રભાઈ આપ તમને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. હવે ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન રમેશભાઈ હરકચંદભાઈ નિસરગામ આધોઈ. આપણા પ્રમુખ સાહેબનું સન્માન કરી રહ્યા છે. તેમનું સન્માન દેવજીભાઈ ધનજીભાઈ નિસર અને શ્રીમતી લીલાવંતીબેન દેવજીભાઈ નિસર કરશે.
દાતા પરિવાર દેવજીભાઈ આપણા પ્રમુખ સાહેબ લખમસિંહભાઈનું સન્માન કરી રહ્યા છે. બોલો મોમાઈ માત કી, આઈ સકત માત કી. વારે વાહ દાતા પરિવાર, ધન્યવાદ દેવજીભાઈ. તમે જે આપણા મંડળના પ્રમુખ સાહેબનું જે સન્માન કર્યું છે ચાંદીના સિક્કાથી, અમૂલ્ય છે. તેવી જ રીતે લીલાવંતીબેન દેવજીભાઈ નિશાળ, જયશ્રીબેન લખનસિંહભાઈ નિશાળનું સન્માન કરી રહ્યા છે. દાતા પરિવાર દેવજીભાઈ અને લીલાવંતીબેન કરી રહ્યા છે. બોલો મોમાઈ માત કી. ધન્યવાદ ગોવિંદભાઈ અને અમૃતબેન, ધન્યવાદ. દેવજીભાઈ તેમના કાકા શ્રીમાન શ્રી રૂપસીભાઈનું સન્માન કરી રહ્યા છે. બોલો મોમાઈ માત કી. તેવી જ રીતે ચંદ્રકાંતભાઈ ડૉક્ટર ઉમેશભાઈ રૂપસીભાઈ નિસરનું સન્માન કરી રહ્યા છે. બોલો આઈ સકાત માત કી. ઉભા રહો પેલા ફોટો પાડો. તમે પહેરાવી લો, અહીંયા જો પહેરી લો, પહેરી લો એકવાર. હું વિનંતી કરીશ મણીલાલભાઈ રાયસીભાઈ ગાલા અને મંજુલાબેન મણીલાલ ગાલા, અહીંયા જો અવચરભાઈ ધનજી કારિયા અને રસીલાબેન અવચર કારિયા, કલ્યાણજીભાઈ ભીમસિંહ છાડવા અને રંજનબેન કલ્યાણજી છાડવા, હસમુખભાઈ વેલજી ગડા અને મુક્તાબેન હસમુખભાઈ ગડા, આ ચારે દંપતીઓ. બોલો મોમાઈ માત કી. એક મિનિટ પેલા ફોટો પાડ લે. ધન્યવાદ કિરણભાઈ. કેશરબેન અને વર્ષાબેનનું સન્માન રંજનબેન અને લીલાવંતીબેન કરી રહ્યા છે. તમે આમાં આવી જાઓ, એક જણ અહીંયા આવી જાઓ. એક જણ આવો. કરો રેડી. બોલો મોમાઈ માત કી, આઈ સકાત માત કી. સામે મણીલાલ ભાઈ આવી ગયા છે. મંજુલાબેન, કલ્યાણજીભાઈ, ઘનશ્યામભાઈ ગુરજી નિસર અને વેલુબેન ગુરજી નિસર, તેઓનું સન્માન લીલાવંતીબેન અને દેવજીભાઈ કરી રહ્યા છે. અને આશીર્વાદનો વરસાદ વરસાવી રહ્યા છે. કેશરબેન બાબુલાલ ગડા,
કી. બોલો મોમાઈ માત કી. આખી નહીં ખોલો. બધાએ હજી જમ્યા નથી લાગતા, લાઈન બહુ મોટી છે, જયનો અવાજ નથી આવી રહ્યો. જો સામે સામે. અહીંયા જો. પધારો મણિલાલભાઈ અને મંજુલાબેન. ધન્યવાદ કલ્યાણજીભાઈ, ધન્યવાદ. સમયનો અભાવ હોવાથી થોડો ઝડપ રાખજો. હું વિનંતી કરીશ કલ્યાણજીભાઈ ભીમસિંહ ચાડો. હું વિનંતી કરીશ જયેશભાઈ હિરજી ફરિયા અને શીતલબેન જયેશભાઈ ફરિયા, અમૃતબેન કાનજી ગડા અને નાગજી કાનજી ગડા, તારાબેન માઉજી નિસર અને રાજેશ માઉજી નિસર, જયંતિલાલ રાયસી કારિયા અને ગુણવંતીબેન જયંતિલાલ કારિયા. અહીંયા જો અહીંયા જો. બાય બાય. ધન્યવાદ અશોકભાઈ, ધન્યવાદ મુક્તાબેન. ऊपर क्यों ले रहा है? आना जाना बहुत है, नहीं मिल रहा है. अरे तू ले रहा है. अरे अंदर आओ. અમૃતબેન કાનજીભાઈ ગડા અને નાગજી કાનજી ગડા. भाई અમૃતબેન કાનજી, તારાબેન માઉજી નિસર, રાજેશ માઉજી નિસર, તારાબેન માઉજી નિસર, સામે જો જો તો નજીક આવો. અહીંયા જો જયંતિલાલ રાયસી કારિયા અને ગુણવંતીબેન જયંતિલાલ કારિયા, હેમરાજભાઈ ભીમસિંહ સાવલા, નેણસી પૂંજા નિસર. જેઓએ જે પણ નિયાણી બહેનોએ પોતાનું કવર ન મેળવ્યું હોય તેઓ નિયાણી કાઉન્ટર ઉપરથી મેળવી લે. 15 મિનિટમાં નિયાણી કાઉન્ટર બંધ કરવામાં આવી રહ્યું છે. કાકે જો અહીંયા ધ્યાન આપો કાકે અહીંયા જો ધીરે લેવો, બહુ ખરાબ લાગી છે. અહીંયા જો ડન, થેન્ક યુ. એક મિનિટ કારિયા એક મિનિટ અને સામે ગુણવંતીબેન જયંતિલાલ કારિયાનું સન્માન રંજનબેન અને અનિલભાઈ કરી રહ્યા છે. ફોટો માટે ઉભા. ધન્યવાદ ગુણવંતીબેન. અહીંયા જો સામે હેમરાજ, કાકા અહીંયા જો ને. ધન્યવાદ. હવે કાકી સામે નેણસીભાઈ પૂજાભાઈ, ડન સાઈડ જો બોરો ને. બસ સોરી ધન્યવાદ નેણસીભાઈ. સોન બેરાવ. યુવતીબેન મનસીભાઈ ગઢા અને પ્રવીણ. અહીંયા જો કાકા અહીંયા જો. તેમનું સન્માન લીલાવંતીબેન અને દેવજીભાઈ કરશે. નેણસીભાઈ, હેમરાજભાઈ ભીમસિંહ ગાલા, હેમરાજભાઈ ભીમસિંહ ગાલાનું સન્માન થઈ રહ્યું છે. હવે નેણસીભાઈ પૂંજાભાઈ નિસર, અહીંયા જો એમનું સન્માન રૂપસિંહભાઈ બેતાભાઈ નિસર કરશે. લખમસિંહભાઈ અને સામજીભાઈને પણ સાંભળવાના છે, થોડી ઝડપ રાખજો પ્લીઝ. જીવતીબેન મણસીભાઈ ગઢા અને પ્રવીણ મણસીભાઈ ગઢાનું સન્માન થઈ રહ્યું છે. દેવજીભાઈ અને લીલાવતીબેન સન્માન કરી રહ્યા છે. બોલો મોમાઈ માત કી. ત્યારબાદ અરઘુબેન વેલજીભાઈ ગઢા, વિનોદભાઈ લખમસિંહ સાવલા. સામે જો. હું પ્રફુલભાઈ દેવજીભાઈ નિસરને વિનંતી કરીશ તેઓ આવે. આપણા ચંદ્રકાંતભાઈના દાતા પરિવારનું તેમના વડીલ બંધુઓ એટલે કે માતુશ્રી ચાપુબેન પેથા જીવા નિસર પરિવાર, દાતા પરિવાર શ્રી દેવજીભાઈનું સન્માન કરી રહ્યા છે. હેલો દેવજીભાઈ અને લીલાવંતીબેનનું સન્માન થઈ રહ્યું છે તેમના વડીલ પરિવારો તરફથી. નજીક આવો. બોલો મોમાઈ માત કી. રમણીકભાઈ વિરમ સત્રા, દિવ્ય ચંદ્રકાંત નિસર કરી રહ્યા છે. બોલો મોમાઈ માત કી. પધારો દેવજીભાઈ. હજી સામે. ડન.
તેઓ દાતા પરિવાર દેવજીભાઈનું સન્માન કરે. એકતા ગ્રુપની એકતા જુઓ અહીંયા. દરેક ભાવિકોને નમ્ર વિનંતી કે જેઓ જમવામાં બાકી હોય તે જમવામાં પધારે. હવે આજની પછી આપણે લકી ડ્રોની જે કૂપન છે તેના પણ ઇનામ જાહેર કરવાના છે. થોડી ઝડપ રાખજો રમણીકભાઈ. એકતા ગ્રુપ તમારી એકતાને સલામ છે. બોલો મુમાઈ માત કી. ખૂબ ખૂબ ધન્યવાદ એકતા ગ્રુપ. જમવામાં જે પણ બાકી હોય તેઓ જમવા તરફ આવે અને પોતાના કૂપન મેળવી લે. કૂપન ઉપર જે નંબર છે તે નંબરવાળી કૂપનો સાચવીને રાખજો. આપણે હવે લકી ડ્રોનું ઇનામ જાહેર કરવાના છીએ. લકી ડ્રોનું ઇનામ જાહેર કરીએ તે પૂર્વે આપણા શ્રી વાગડ નિસર પરિવાર ફૂડ એવી ટ્રસ્ટના ચેરમેન ટ્રસ્ટી શ્રીમાન શ્રી શામજીભાઈ વેરસીભાઈ નિસર તેઓ પ્રસંગને અનુરૂપ તે શબ્દ કહેશે. થોડી ઝડપ રાખજો ફોટોગ્રાફર પ્લીઝ. ધન્યવાદ. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ. વેરી ગુડ. ડન. થેન્ક યુ વેરી મચ એકતા ગ્રુપ. આવી જાઓ સાહેબ. ખૂબ ખૂબ ધન્યવાદ. અરે વચ્ચેથી નહીં આવ. વીર ગંભીરતા તમારી વિરાસત છે. સાગર જેવા ગંભીર, દરિયા જેવા દિલાવર, પર્વત જેવા ઊંચા, સૂર્ય જેવા તેજસ્વી, ચંદ્ર જેવા શીતળ, આવા અનેક સદગુણોથી શોભતા આદર્શ રામ અને લક્ષ્મણ જેવા અમારા ભાઈ શ્રી દેવજીભાઈ અને ચંદુલાલભાઈ અને તેમના રામ, લક્ષ્મણ અને ભરત, નવીનભાઈ, પ્રફુલભાઈ અને દિવ્યભાઈ અને લક્ષ્મણ અને શ્રવણ કુમારનું ગુણો ધરાવતો રોલ ભજવતો પ્રફુલભાઈ અને અમારા માવિત્ર માતુશ્રી ચાપુબેન પેથા જેવા નિસર અને માતુશ્રી અમૃતબેન ધનજી પેથા નિસર અને ભાભીશ્રી લીલાવંતી દેવજી ધનજી નિસર અને ભાભીશ્રી ચંદ્રિકા ચંદુલાલ ધનજી નિસર અને ભત્રીજા અને ભત્રીજાભાઉ રંજન નવીન દેવજી નિસર અને બાળ ગોપાળ પ્રીની, ઈશા અને અક્ષર. તમે આપણા નિસર પરિવારના મુમાઈ માતાજીને અને ખેતલ દાદાજીની પહેરી કરાવી આવું મહાન કાર્ય કર્યું છે. અમે તમારી દીકરીઓ ગૌરવ અનુભવીએ છીએ. અમને હર્ષની લાગણી થાય છે. તમે અમને જિંદગીમાં ક્યારેય અણસરી નથી રાખી. જેમ આપણા વડીલો ખેતીવાડીમાં ખૂબ જ મહેનત કરતા હતા તેમ તમે પણ દેવજીભાઈ, ચંદુભાઈ એસએસસી ભણીને નાની ઉંમરમાં માદરે વતન છોડીને મુંબઈ આવ્યા અને ખૂબ મહેનત કરીને પ્રગતિ કરી છે અને આગળ આવ્યા છો. તેવી જ રીતે નવીનભાઈ, પ્રફુલભાઈ અને દિવ્યભાઈ પણ નાની ઉંમરમાં ખૂબ મહેનત કરી પ્રગતિ કરી છે. આખા પરિવારને એક તાતણે બાંધનાર, કુટુંબ પ્રત્યે લાગણી અને વાત્સલ્ય વસાવનાર એવા અમારા ભાભી શ્રી લીલાવંતી અને ભાભી શ્રી ચંદ્રિકાબેન અને એવા જ વડીલોનો વ્યવહાર ચલાવનાર અમારી ભત્રીજાભાઉ રંજન પણ એવા જ લાગણીશીલ છે. આપ સર્વે સદાય પ્રગતિ કરતા રહો અને આપનું તંદુરસ્ત ભર્યું દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાવ. માં મુમાઈમાની અમી દ્રષ્ટિ તમારા પર હંમેશા વરસતી રહે. માં સરસ્વતીમાં લક્ષ્મીજી તમારા ઘરમાં હંમેશા બિરાજમાન રહે. એવા અમારા નિયાણીઓના આશીર્વાદ. તમે માતા પિતાની પણ સરસ સેવા કરી. તમે આપણા ફૂઈ રૂક્ષ્મણી અને અમે બધી બહેનોને દીકરીની જેમ રાખી છે. તમે અમને માતા પિતાનો પ્રેમ આપ્યો છે. તમારી દરેક મનોકામના પૂર્ણ થાય. અમને બધી બહેનો અને જમાઈઓને છપૈયા ધામની જાત્રા કરાવી અને ભુજ મંદિરના 10 દિવસના મહોત્સવમાં લઈ ગયા. તમે હંમેશા આવા સારા કાર્યો કરતા રહો એવા અમારા નિયાણી બહેનોના આશીર્વાદ.
બસ એ જ લીકદીન સ્વ રૂક્ષ્મણીબેન હિરજી શિવજી ફોરિયા ગામ ખારોઈ, અખંડ સૌભાગ્યવતી કેશરબેન બાબુલાલ કરશન ગડા ગામ ભચાઉ, અખંડ સૌભાગ્યવતી મંજુલાબેન મણિલાલરાય સિગાલા ગામ ભચાઉ, અખંડ સૌભાગ્યવતી હસીલાબેન અવચરધનજી કારિયા ગામ ભચાઉ, સાવિત્રીબેન અને અખંડ સૌભાગ્યવતી રંજનબેન કલ્યાણજી ભીમસિંહ છાડવા ગામ ભચાઉ, અખંડ સૌભાગ્યવતી મુક્તાબેન હસમુખ વેલજી ગડા ગામ ભચાઉ, અખંડ સૌભાગ્યવતી કંચનબેન દેવેન્દ્ર હિરજી ફુરિયા ગામ લાકડિયા અને કુમારી ઈશા ચંદુલાલ તંજી નિસર ગામ નવા ગામ ભચાઉ. તારીખ 29/12/2023 શુક્રવાર. ધન્યવાદ. ખૂબ ખૂબ અનુમોદના. સામે જોયો ડન સામે જો અહીંયા કાકા અહીંયા ધ્યાન આપો પાડી લેજો બસ. હા ચલો રેડી ડન થેન્ક યુ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. નિયાણી પરિવારોને ખૂબ ખૂબ ધન્યવાદ. મોટિયા ભાઈઓ, નિયાણી બહેનો તથા આમંત્રિત મહેમાનો સર્વેનું હાર્દિક સ્વાગત. દર વર્ષે આપણે સમૂહ પેઢી કરતા હોઈએ છીએ. લગભગ આપણી પાસે 50 જેટલા દાતાઓ છે. જે પણ વર્ષે સંપૂર્ણ પેઢીના દાતા હોય ત્યારે તેનો લાભ દાતા પરિવાર લેતો હોય છે. જેવી રીતે આ વર્ષે નવા ગામના માતુશ્રી ચાપુબેન પેથા જેવા પરિવારે લીધો. બીજું, આજના આ પ્રસંગે આપણે આપણા સ્માઈલ ડન અહીંયા જો સામે જો આ ઠીક કરો તમારી કોટી. ચલો અહીંયા જો નજીક આવો સામે ડન. તીર્થદ્રષ્ટિ પાયાના પથ્થર જેને કહેવાય તેવા વડીલ શ્રી ભીમસિંહ બચુભાઈ નિસર, ખારોઈ કાકુભાઈ ભીમસિંહ નિસર લાકડિયા, જેને કહેવાય તેવા વડીલ શ્રી બધાની મહેનતથી આપણે નિસર ધામનું નિર્માણ કરેલ હતું. આપણને પણ યાદ હશે અને આપણા વડીલો પણ વાતો કરતા કે આપણા ઘરે પ્રસંગ હોય, ચીફ જુવાર હોય. બોલ શ્રી મોવાય માત કી, બોલો શ્રી કેતલ દાદાની, બોલો આઈ સખત માત કી, બોલો સુરાપુરા દાદા કી, બોલો તેજસિંહ દાદાની. આજે આનંદ ય આનંદ હે. આજે આપ સૌ પધાર્યા છો, ભાઈઓ બહેનો, નિયાણી બહેનો તથા આમંત્રણને માન આપી મહેમાનો, અમારા બોરીના પણ મહેમાનો પધાર્યા છે, સગા સંબંધી પધાર્યા છે. એટલે આજનો જે આનંદ છે, આપ માનો 1600 ડીશ તો ક્યારે થઈ ગઈ છે. એટલે આજે મને એમ લાગે છે 2000 માણસો થશે. હા, અમારા પ્રકાશ કે 19.5 આંબેવ્યા તો આખી બધા તો બાકી હજી તો 2000 ઉપરની આજે મેદની. અને પહેલી વાત તો દેવજીભાઈની દાતારી જુઓ, દાતારી. આવા જ્યારે દાતાર હોય ને તો માણસોના હૈયા છે ને ગજગજ ફૂલે. આજે જ્યાં કયો ત્યાં કોઈ ચીજની ના નહીં, કોઈ ચીજ એમ નહીં. હમણાં મેં કીધું દેવજીભાઈ 5 લાખ ને 4,000 ડોનેશન કપ્યો ઈશ્વર પરિવાર કે લખે રાખો. તો આજે માતુશ્રી ચાપુબેન ધનજી પેથા નિસર પરિવાર તરફથી ₹5,04,000નું અનુદાન શ્રી વાગડ નિસર પરિવારને ફેરી નિમિત્તે આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અનુમોદના. આ કોઈ નાની જૂની વાત નથી. આ તમે જોયા લગભગ સગાને ચાંદીનો સિક્કો, લગભગ ને ચાંદી. મને પણ ચાંદી આપી. હું પ્રમુખ સ્થાને આટલા વર્ષથી છું, મને સાલથી સન્માન જરૂર થાય પણ ચાંદી ન મળે. આજે દેવજીભાઈના રાજમાં અમને પણ ચાંદી મળી. એટલે આવા ઉદાર દિલને ખરેખર હું બિરદાવું છું દિલથી. એટલે ભગવાન એમને, માતાજી ખૂબ ખૂબ એમને આપે, આયુષ્ય લાંબુ આપે અને એમને કુટુંબને ખૂબ ફળે ફૂલે. આજે માતાજીને પણ એટલા જ રાજી રાખ્યા છે. કોઈ દાગીનો બાકી રાખ્યો નથી માતાજીનો. સોનાનો જોઈએ ત્યાં સોનાનો, ચાંદીનો જોઈએ ત્યાં ચાંદીનો. કરીબ 2 કિલોનો ચાંદીના દાગીના બનાવ્યા અને 250 ગ્રામના
સોનાના દાગીના બનાવ્યા. ધન્ય હો આ કુટુંબને. આજે આટલું જ્યારે કરતા હોય તો આ પરિવારથી વિશેષ શું હોય? એટલે આપણા નિસર પરિવારમાં ઘણા બધા આવા ડોનર હોય પણ હજી બહાર આવ્યા નથી. એટલે આવી જ દાતારી આપ પણ કરતા રહેશો અને વાગડ નિસર પરિવાર આપણે આગળ ને આગળ રહ્યા છીએ અને આગળ રહેવાનું છે. હવે આપણે આખું નિસર ધામ ડેવલપ કરી રહ્યા છીએ. નિસર ધામની રૂમો બધી નવી કરવાની છે અને મંદિર પણ નવું થશે અને આગળ મેન રોડ ઉપર કરવાનું છે. તો એની બધી મહેનત ચાલુ છે અને લગભગ આ પેરી થઈ ગયા પછી તરત જ કાર્ય ચાલુ કરવાનું છે. એટલે એમાં આપ સૌ સારામાં સારો સાથ સહકાર આપશો અને મને આશા છે પૂરી કે મારા પ્રમુખ સ્થાન હેઠળ સારામાં સારું મંદિર બનાવીએ અને આ આખી રૂમોનું રિનોવેશન કરી અને રૂમો સારી બનાવીએ. એ ભાવના મને સફળ કરાવજો. વધારે હવે આપણે બહુ મોડા થયા છીએ. વધારે ટાઈમ ન લેતા હમણાં જ્યારે આરતી ચાલુ હતી ત્યારે 3-4 ગોઠિયા ભાઈઓ મને મળ્યા, જેનું નામ જાહેર નથી કરતો, પણ તેમણે કીધું કે સમજીભાઈ તમે અને લક્ષ્મીભાઈ હવે ક્યારે આની મિટિંગ બોલાવો છો અને આજે વાગડમાં જે ના થવું જોઈએ કે નિસર પરિવારનું ધામ આપણું બન્યું છે, ખર્ચા માટે કે રૂપિયા માટે તમે કોઈ ચિંતા નહીં કરતા, તમે ખાલી પ્લાન રજૂ કરો બધું થઈ જશે ઓટોમેટિક. એટલે આપણે નામ જાહેર નથી કરતા પણ જે બધાઓની તૈયારી છે અંદરથી તે આપણે જાણીએ છીએ. અરે એક દાતા એવું છે, અમને એવી સુધી પણ ઓફર આવી છે કે હું એકલો મંદિર બનાવી આપી મારા તરફથી, પણ અમારે બધાને લાભ આપવાનું છે. બધા 1-1 ઈંટ 5 ઈંટ એવી રીતે બધાને લાભ આપવાનું છે. એટલે બધા જ લાભ લેજો અને એમાં અમને પણ લાગે કે આમાં મારું પણ છે. એટલે આપણે મંદિરમાં એ રીતનું છે નિર્માણ. એટલે ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ. હવે મારે ટાઈમ ઘણું નથી. હવે જો એટલે આપણે આભાર વિધિ લેવાની છે, સન્માન કરવાનું છે. ટીનાબેન આપ આગળ પધારો. લ્યો ને સન્માન તો લઈ લો, પછી જોશું તમારે શું કરવાનું. ટીનાબેન છેડાનું સન્માન આપણા પ્રમુખ સાહેબ તેમનું સન્માન દાતા પરિવાર લીલાવંતીબેન દેવજીભાઈ નિસર કરી રહ્યા છે. ટીનાબેન એટલે પોતે આપણા નિસર પરિવાર માટે એના અંદર હૃદયમાંથી અવાજ કાઢીને કે હું મારા ભૈલાઓને આ નિસર પરિવારને વધારેમાં વધારે ફંડ કેમ ઉપાર્જન કરું. આજે પણ આપ જોતા હતા એ માન્ય ન કરતી હતી. મેં કીધું બસ કર, તો કે ના હજી આગળ વધવું હોય. ખૂબ ખૂબ ધન્યવાદ ટીનાને. તમે આજે પેથાભાઈ જીવાભાઈ નિસર પરિવાર તેમના તરફથી દેવજીભાઈ અને ચંદ્રકાંતભાઈએ જે માતબર રકમનું દાન આપ્યું તે બદલ તે બંધુ બેનનો પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર અને અનુમોદના. હવે તેમના પરિવાર તરફથી આભાર વિધિ કરશે ઈશાબેન ચંદ્રકાંતભાઈ નિસર. શ્રી વાગડ નિસર પરિવાર કુળદેવી ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ, પદાધિકારીઓ તેમજ કારોબારી સભ્યો જેમને અમારા પરિવાર માતુશ્રી ચાકુબેન પેથાજીવા નિસર પરિવારને આ વર્ષની કુળદેવી મોમાઈ માતાજીના સમૂહ પેઢીનો અમૂલ્ય લાભ આપવા બદલ અમારો પરિવાર વતીથી ખૂબ ખૂબ આભાર છે. અમારા આમંત્રણના માન આપીને આ પધારેલા અમારા માનવંતા મહેમાનો વાગડ નિસર પરિવારના ગોઠિયાઓ, ગોઠિયાણીઓ, નિયાણીઓ બેન અને જમાઈઓ તેમજ કાર્યકર્તા ભાઈ બહેનોનો અમારા પરિવાર વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું.
મેઘદૂત કોમ્પ્લેક્સ, કાર્યાધામ, નિસરધામના સંચાલકોનો પણ અમો સહકાર આપવા બદલ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સમગ્ર કાર્યક્રમમાં દરમિયાન અમારા પરિવારથી ભૂલથી કોઈ મિસ્ટેક થઈ હોય તો હું ક્ષમા માગું છું. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ. આઈશાબેને સ્ટુડન્ટની લાઈફમાં અમદાવાદ IIMમાં પ્રવેશ મેળવવો એટલે લોઢાના ચણા ચાવવા જેવું હોય છે કે તેઓ ઝંખતા હોય સ્ટુડન્ટ કે અમને IIM અમદાવાદમાં મળે. બહુ જ ઓછા લોકોને આ પ્રતિભા પ્રાપ્ત થતી હોય છે, તેમાંથી એક આપણી દીકરી છે. એટલે આપણે આ પરિવારે ગર્વ અનુભવવો જોઈએ કે ઈશા ચંદ્રકાંત નિસર IIM અમદાવાદથી MBA થયેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ ઈશા. સંચાલન દરમિયાન અને આ સમગ્ર પેઢી દરમિયાન અમારા શ્રી વાઘર નિસર પરિવાર કુળદેવી ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટીઓ, અધિકારીઓ અને કારોબારી સભ્યો તરફથી કોઈને પણ કોઈ તકલીફ થઈ હોય કે કોઈ પણ કોઈની લાગણી દુભાણી હોય તો અહીંથી હું ત્રિવિધે મિચ્છામી દુક્કડમ માંગુ છું. ધન્યવાદ.